એટલે હું શું કહું છું કે આપણે એક 10-1 લાખની ગાડી લાવી દઈએ તો કેવું રહે? એ ગોડી બોડી થઈ જશે. હું તું તો 10 લાખની ગાડી એટલે હું થયું તને કોઈ બોન પરસક નહીં? એટલે ચમલે આ બાજુ ઢાઈને ના લાવે તો મોટું દહીં 15 લાખનું ગાડું લાવે જોણે આપણે જોયું જ ના હોય. ગધ્યારી એ તો લાવે ને ઘરવાળાને 2 નંબર ના હતા ને 15 ની નહીં 50 ની લાવે એમાં આપણે હરક પદુરું ના થઈ જાય ને કે આપણો પાટ્યો ફીટ થઈ જાય. શાંતિ રાખ લે શાંતિ નકર તારો સાચીનો પાટ્યો લઈ જાય ને તમારે હેનો બધો પાટ્યો ફીટ થઈ જાય છે. હે એક ગાડી આવે તો કીધી છે મોય તમારા મુહૂર્ત મોત ના નીકળી કોકદન તો તમારા ડાચામાં હારું બોલો પણ ભૂતેન તું આ દેખા દેખીમાં તારા ડાચાને કંટ્રોલમાં રાખ તો મારા ડાચામાં હારું નીકળે કે તું લોકોના વાદે મારી બૂચ માલ દો છે એવું થોડું ચાલે રે. હું આ તમે ચેદન મારા વાત જો આયા ઉપરથી મારી માં મારી હા હું મારા વાત લે છે હું એના વાત નહીં લેતી અને મને ખબર છે કે ગાડીએ મને 12 વાત લાવી છે પણ ખબર નહીં હું તો છૂટો પથરો એ મુઈ ગોડી જોજે આવું કોઈ કલતી તાર તો ઠેકોણ નહીં પથરો મેલેન કોઈ કાડું અવરું થાય તો હું લેવું થઈ છે એ તમારી આટલી હે ની ફાટે છે એટલું હોય તો આપણે સોરાઈ દો ગાડી ને કે એટલું યાદ રાખજો કે મારા આગળ જોઈને ગાડીનો રૂબાબ બતાવ્યો છે તો આ વખત તો જોઈ લેજો ને ગાડીઓના કાચે ફોડી લે અને એક કોમ કર તું મને મારી નાખ બરાબર અને પછી જે મારો વીમો પાકે ની મોય ગાડી લઈને એમાં ફલજે બરાબર તો આ એક જ રસ્તો છે બીજો કોઈ રસ્તો નહીં ગાડી લાવવાનો. એટલે એ સારું યાદ કરાયું આમ અંદાજ કેટલાનો પાકે વીમો એ રહ્યો આમ જોવા જઈએ તો સાતો ના આવે 15-20 લાખ જેવા તો આવું જઈને પૂછવું પર આપણને. અલી એ ગધારી તું ગાડી માટે મને મારવા બેઠી છે ને ના લે આ તો ખાલી હિંમત પૂછતી હતી તમે લુડકી જાય તો પછી ગાડી કોણ ચલાહે મારી. ના ના અમે હું બાકી રાખ્યું છે આખી જિંદગી ડ્રાઈવર બનાવીને તો રાખ્યો છે. આ તે પૈણીને લાવ્યો છો ને તે ડ્રાઈવર નહીં મોકરું એ બનવું પડે બરાબર. હા હરી તારું બાપ મોકરું હા તે હોરે અમારા હા મોકરું હા હરી ગધ્યારી.